દસ્તક વિશેષમાં આજે આઈવીએફ ટેકનોલોજીમાં જે એડવાન્સ ટેસ્ટિંગ છે પીજીટી પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ એના વિશે ચર્ચા કરવાની છે. મારી સાથે અત્યારે જોડાયા છે જાણીતા નિષ્ણાંત આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સંજય દેસાઈ સર. સંજય સર, આજે આ વિષય ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, ત્યારે પીજીટી શું છે પહેલાં તો એ સમજાવીએ. સૌપ્રથમ તો પ્રતિપાલસિંહ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે આઈવીએફ ટેકનોલોજી ને લોકો સમક્ષ પહોંચાડવા માટે તમે ખૂબ સારું એમાં ધ્યાન આપો છો. ઇન્વોલ્વમેન્ટ તમારું ખૂબ સારું છે. આજથી 5 વર્ષ પહેલાંની વાત કરીએ તો આઈવીએફ શું છે એ પણ લોકોને જ્યારે ખ્યાલ નહોતો, ત્યારે આજે તમે મારી પાસે જે પ્રશ્ન રજૂ કરી રહ્યા છો પીજીટી, તો ખૂબ જ એડવાન્સ ટેકનોલોજી સુધી તમે પહોંચ્યા છો અને તમારા માધ્યમથી આપણા દર્શક મિત્રો પણ પ્રી જેનેટિક ટેસ્ટિંગ ઉપર કંઈક સમજણ મેળવશે. તો મને આનંદ છે કે આજે આપણે ખૂબ ગહન ટોપિક આઈવીએફ ટેકનોલોજીનો લઈને આવ્યા છીએ. પીજીટી શું છે એ મારે સમજાવવું છે. તો આજના સમયે પ્રેગ્નન્સીમાં ઘણા બધા બાળકોમાં ખોડ ખાપણ, આપણે સાદી ભાષામાં જ વાતો કરીશું કે બાળકમાં ખોડ ખાપણો આવતી હોય, આપણે એક ડાઉન સિન્ડ્રોમ આવતો હોય, એક ટ્રાયસોમી આવતું હોય, એક ટર્નર સિન્ડ્રોમ આવતો હોય. તો આવા બધા પ્રોબ્લેમ જે જીનેટિક તકલીફોવાળા આવતા હોય છે, આપણે જોતા હોય છે ઘણા બાળકો જન્મ થતા હોય છે, અથવા તો ઘણીવાર પ્રેગ્નન્સી દરમિયાન 3-3.5 મહિને સોનોગ્રાફીમાં આપણને ડાઉટ લાગે એટલે આપણે ગર્ભની બાયોપ્સી લઈને એમાંથી પ્રોબ્લેમ જાણી શકતા હોઈએ છીએ. તો આવા પ્રોબ્લેમ જ્યારે જાણવા મળે ત્યારે પેરેન્ટ્સને ખૂબ આઘાત લાગતો હોય છે કે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવી પડે, અથવા તો બાળક ડિફેક્ટિવ આવે તો એ બાળકને મોટું કરવું, એનો ઉછેર કરવો અને એ બાળકને અને આખા ફેમિલીને સહન કરવું એ ખૂબ જ દુઃખદાયક હોય છે. તો આવા પ્રોબ્લેમ ન આવે એના માટે આઈવીએફ ટેકનોલોજીમાં આપણે જે ગર્ભ બને છે એ ગર્ભને જ લેબોરેટરીમાં રિપોર્ટ કરવા મોકલીએ છીએ કે એમાં કોઈ જીનેટિક એરર નથી ને, કોઈ પ્રોબ્લેમ નથી ને, એને કહેવાય પ્રી જીનેટિક ટેસ્ટિંગ. એટલે ગર્ભ 5 દિવસ સુધી લેબોરેટરીમાં ડેવલપ થયો પછી એ ગર્ભની એક બાયોપ્સી આપણે લઈએ છીએ. બોર્ડર ઉપરથી અમુક સેલ લઈએ છીએ કે જે સેલ ગર્ભને નુકસાન નથી કરતા, અને એ બાયોપ્સીના થકી આપણે જીનેટિક લેબમાં આ બાયોપ્સીમાં જે ગર્ભ છે એમના જીનેટિક્સ નોર્મલ છે કે નહીં જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. એને કહેવાય પ્રી જીનેટિક ટેસ્ટિંગ. પીજીટીનો વ્યાપકપણે હાલ સ્વીકાર જે રીતના થઈ રહ્યો છે એના ઉપર સર શું કહેવાનું છે? આનો નોંધપાત્ર એક ફાળો પણ છે આની. પ્રતિપાલસિંહજી, આપણે આગળ પણ વાત થયેલી છે કે આઈવીએફની સંખ્યા વધતી જાય છે. આઈવીએફ કેસીસ જરૂરિયાત હોય એવી સંખ્યાઓ ખૂબ વધતી જાય છે. એને લઈને આઈવીએફ સેન્ટર્સ પણ ખૂબ વધી રહ્યા છે. તો ટેકનોલોજીમાં પરિણામ સુધી પહોંચવા માટે બધા પોતપોતાની રીતે જે કાંઈ ટેકનોલોજી છે એમનો ઉપયોગ કરી અને પરિણામ લેતા હોય છે. પણ ઘણા બધા પેશન્ટ એવા છે કે જેમાં રિકરન્ટ ફેલ્યોર થાય, એટલે કે આઈવીએફની સારવારમાં પરિણામ ન મળે, અથવા તો બાળક રહી ગયું, પરિણામ મળી ગયું અને પછી એમને મિસકેરેજ થઈ જાય, વારંવાર કસુવાવડ થઈ જાય. તો આવા કેસીસ કે જેમાં આઈવીએફની સારવાર સફળ નથી થઈ શકી, અથવા તો આઈવીએફની સારવારમાં બાળક સુધી નથી પહોંચી શકાયું, આવા કેસીસમાં અમે એમને પ્રી જીનેટિક ટેસ્ટિંગ માટે આગ્રહ કરતા હોઈએ છીએ કે કોઈ ગર્ભમાં ડિફેક્ટ નથી ને એ જાણીએ પછી એ ગર્ભને આપણે મૂકીએ. સાથે સાથે ઘણા બધા ડિસઓર્ડરને પ્રિવેન્ટ કરવા છે. પેરેન્ટ્સમાં જાગૃતતા આવી ગઈ છે, અવેરનેસ આવી ગઈ છે કે આપણે આપણું આવનારું બાળક છે તંદુરસ્ત આવે એવું કરવું છે. તો એવા કેસીસમાં પણ પ્રી જીનેટિક ટેસ્ટિંગ આપણે કરતા હોઈએ છીએ. એ સિવાય કહીએ તો મોટી ઉંમરે જે લોકો આઈવીએફ કરાવે છે, જે લોકોની ઉંમર 35-37 વર્ષથી વધારે છે, એ બહેનોમાં જીનેટિક ડિસઓર્ડર હોવાના ચાન્સીસ વધારે હોય. તો એવા કેસીસમાં પણ અમે જ્યારે ગર્ભ બનાવીએ ત્યારે પેશન્ટને પ્રી જીનેટિક ટેસ્ટિંગ માટે આગ્રહ કરતા હોય છે. તો આવી રીતે એમની જરૂરિયાતો દિવસે દિવસે સમજણ વધે એમ વધતી જાય છે. આનાથી આગળ વાત કરીએ તો મેં તમને બાયોપ્સી લઈ અને ટેસ્ટિંગ કરવા માટેનું એક પ્રોસિજર સમજાવી, જેને કહેવાય પ્રી જીનેટિક ટેસ્ટિંગ. પણ નોન ઇન્વેઝિવ પ્રી જીનેટિક ટેસ્ટિંગ પણ અત્યારે અમે મેજોરિટી કેસમાં કરી રહ્યા છીએ, જેમાં અમે બાયોપ્સી નથી લેતા. ગર્ભ જે કલ્ચરમાં, જે મીડિયામાં ડેવલપ થયું હોય એ મીડિયાનું સરાઉન્ડિંગ જે ફ્લુઇડ છે, ગર્ભનું સરાઉન્ડિંગ ફ્લુઇડ, એ ફ્લુઇડમાંથી એમના સેલ લઈ અને એમનું આપણે રિપોર્ટિંગ કરાવીએ છીએ, જેથી કરીને આપણે કટ મૂકવાની, એમ્બ્રિયો ઉપર જે બાયોપ્સી લેવા માટે કટ મૂકવો પડે છે, કટ મૂકવાની પણ જરૂરિયાત નથી આવતી અને આપણે ગર્ભને કોઈ નુકસાન કર્યા વગર
નોન ઇન્વેઝિવ પ્રી જેનેટિક ટેસ્ટિંગ દ્વારા ગર્ભ તંદુરસ્ત છે કે નહીં એ જાણી શકીએ છીએ. ખૂબ એડવાન્સ ટેકનોલોજી છે અને આજના સમયે અમે મેજોરિટી એટલે કે 10માંથી 9 કેસમાં નોન ઇન્વેઝિવ પ્રી જેનેટિક સ્ક્રીનિંગ કરીએ છીએ. સર આના ખરેખર તો આ મુખ્ય સ્વરૂપો જે આપણે વાત કરી તો ક્યાં છે અને એની ઉપયોગિતા શું રહેતી હોય છે હંમેશા? જી, એક છે એ નિદાન માટેની પ્રક્રિયા છે કે બાળક તંદુરસ્ત છે કે નહીં જાણવું છે, આપણને સલામત રહેવા માટેની. અને બીજું એક છે કે ઓલરેડી એક બાળક ડિફેક્ટિવ આવ્યું છે, ઘણા ફેમિલીમાં થેલેસેમિયાવાળું બાળક એક્ઝિસ્ટિંગ છે અને એમને રેગ્યુલર બ્લડ ચડાવવું પડે છે. તો હવે આવનારું બાળક થેલેસેમિયાવાળું ન આવે એના માટે આપણે ગર્ભ બનાવીએ છીએ, એમનું પ્રી જેનેટિક ટેસ્ટિંગ કરીએ છીએ, એમાં એમનું HLA મેચિંગ કરીએ છીએ અને એ ગર્ભ જ્યારે થેલેસેમિયા ફ્રી છે અથવા તો થેલેસેમિયા માઇનરવાળો છે એવું જ્યારે સાબિત થાય ત્યારે આપણે એ ગર્ભને ગર્ભાશયમાં મૂકીએ છીએ. તો બે પ્રકારે આપણે પ્રી જેનેટિક ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ. એક છે એ માત્ર સ્ક્રીનિંગ કરવા માટે એટલે કે ગર્ભ તંદુરસ્ત છે જાણવા માટે, અને બીજું અમુક પ્રોબ્લેમને રૂલ આઉટ કરવા માટે કે આ પ્રોબ્લેમ છે નહીં ને એ જાણવા માટે. તો આ બે પ્રકારે આપણે પ્રી જેનેટિક ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ. આજે એવા ઘણા કેસીસ તમારી સામે આવતા હોય છે, ત્યારે આ ટેસ્ટિંગ ખરેખર એ દંપતી માટે કે ફાયદાકારક બન્યું છે? એવા કેટલા કેસીસ છે એના વિશે થોડીક ચર્ચા. જી, કેસીસની સંખ્યાની દ્રષ્ટિએ વાત કરવી તો મુશ્કેલ છે કેમ કે પુષ્કળ કેસીસ છે. એવરેજ કહીએ તો દર મહિને 15 કેસ એવા હોય છે કે જે આપણે રાજકોટથી પ્રી જેનેટિક સ્ક્રીનિંગ માટે, હવે તો નોન ઇન્વેઝિવ પ્રી જેનેટિક સ્ક્રીનિંગ માટે મોકલતા હોઈએ છીએ. રિકરન્ટ ફેલ્યોરવાળા પેશન્ટ્સ અમારે ત્યાં પુષ્કળ આવે છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે કે પહેલાં 2-3 મહિનામાં મિસકેરેજ થયેલા હોય એવા કેસીસ પણ અમારે ત્યાં આખા સૌરાષ્ટ્રમાંથી રિફર થઈને, કચ્છમાંથી પણ રિફર થઈને આવે છે. તો આવા બધા પેશન્ટમાં પ્રી જેનેટિક સ્ક્રીનિંગ અમે કરીએ છીએ અને બધા જ કેસીસમાં પરિણામ સુધી મહદઅંશે પહોંચી ગયા છીએ. ક્યારેક કોઈ કેસીસમાં સ્ટ્રગલ થતી હોય છે કે ગર્ભ તંદુરસ્ત ના આવે તો ફરીવાર ગર્ભ બનાવવાની પ્રક્રિયા થતી હોય, પણ ટેકનોલોજીના સહાયથી આવા બધા જ પેશન્ટમાં આપણે પરિણામ સુધી પહોંચી શકીએ છીએ. ટેકનોલોજી અને સાયન્સ એનો ઉપયોગ આપણે જેટલો વધારીશું એટલું ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વનું નિવારણ કરી શકશું. ખૂબ આનંદની વાત મેં શરૂઆતમાં કરી એમ કે આપ પ્રતિપાલસિંહજી આવા જે બારીકાઈથી જોવાના પ્રશ્નો છે એના પણ પ્રશ્નો અમારા સમક્ષ રજૂ કરી શકો છો અને તમારું ખૂબ જ ફોકસ અમારી થેરાપીમાં છે. તો આ પ્રી જેનેટિક સ્ક્રીનિંગની વાત કરી એવી જ હજુ બીજી ઘણી બધી ટેકનોલોજી છે કે જેની આપણે ચર્ચા કરી શકીએ અને ટેકનોલોજીના ઉપયોગ થકી દરેક દર્દીને આપણે વંધ્યત્વ નિવારણ કરી શકીએ અને એક સુખદ પરિણામ સ્વરૂપ બાળકની પ્રાપ્તિ આપી શકીએ એવી આપણી સૌ માટે હાર્દિક પ્રયત્ન છે. IVF ટેકનોલોજીમાં હાલ પ્રી જેનેટિક PGTનો જે ઉપયોગ થઈ રહ્યો છે વ્યાપકપણે, ત્યારે એનો ખૂબ ને ખૂબ સારો એવો ઉપયોગ કરવાથી આજે દંપતીને ક્યાંક ને ક્યાંક વંધ્યત્વ નિવારણ કરવામાં પણ ખૂબ ઉપયોગી બની રહ્યું છે. ફરી જ મળીશું આવા જ એક વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અબ તક. મેરા પર્સન દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.